ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સેન્ટ ઝેવિયર સી ક્લાસ. આજે આપણે જે તમારું ગ્રામરનો ચેપ્ટર 8 છે એડજેક્ટિવ્સ એટલે વિશેષણ એ કરવાના છીએ. ચેપ્ટર 8 એડજેક્ટિવ્સ. કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામોની પહેલાં કેટલીક વાર તેમનું ગુણવર્ણન કરતા શબ્દો મૂકવામાં આવે છે. આ ગુણવર્ણનમાં જે તે નામના રંગ, કદ, આકાર વગેરે આવી શકે. આ પ્રકારના શબ્દો પરસ્પર વિરોધી પણ હોઈ શકે છે. હવે એમનો મતલબ શું છે કે કેટલીક વાર તમે લોકો જુઓ છો ને કે કોઈ એક વાક્ય છે તમારી અંગ્રેજીમાં, એમને આગળ જે એમનો સંજ્ઞા છે એટલે નાઉન છે. હવે નાઉન એટલે શું? નાઉન એટલે કે કોઈક પણ પ્રાણીનું નામ હોય, જગ્યાનું નામ હોય, કે કોઈક વસ્તુ હોય, કે કોઈક માણસનું નામ હોય, એને આપણે અંગ્રેજીમાં નાઉન કહીએ અને ગુજરાતીમાં સંજ્ઞા કહીએ. તો એમનું આગળ એમનું ગુણવર્ણન કરવામાં આવ્યું છે તો એને આપણે એડજેક્ટિવ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અગર હું આપું કે રાહુલ ઇઝ અ ક્લેવર બોય, તો અહીંયા બોય જે છે એ તમારું નાઉન છે એટલે છોકરો છે, અને રાહુલ પણ અહીંયા નાઉન જ છે કારણ કે એ નામ છે. પણ અહીંયા શું ગૌર કરવાની વાત છે કે હું શું કીધું કે રાહુલ ઇઝ અ ક્લેવર બોય. હવે ક્લેવર જે છે એ અહીંયા એમનો એડજેક્ટિવ છે કારણ કે કેવું છે, એમનું ગુણ બતાવવામાં આવ્યું છે કે એ બહુ ક્લેવર છે એટલે બહુ હોશિયાર છે. તો અહીંયા એમનો એડજેક્ટિવ આ થઈ ગયો. અને એમાં જે ગુણવર્ણન હોય એમાં એમનો અલગ થઈ જાય. પછી એમનો ગુણવર્ણનમાં અલગ અલગ શબ્દો આવે કે અલગ અલગ વસ્તુઓ હોય, જેમ કે એમનો રંગ થઈ ગયો, કદ, આકાર, કે એમનો શેપ થઈ ગયો. અને એ પણ ટોટલ એમ જે છે ઓપોઝિટ્સ પણ થઈ શકે છે, વિરોધી પણ થઈ શકે. જેમ કે હું કહું ધીસ ઇઝ અ લોંગ પેન્સિલ અને ધેટ ઇઝ અ શોર્ટ પેન્સિલ, એટલે આ જે છે આ લાંબી પેન્સિલ છે થોડી, અને એ જે ટૂંકી પેન્સિલ છે થોડો ટોલ એન્ડ શોર્ટ શું છે તો વિરોધાર્થી શબ્દ છે. તો અહીંયા આપણે એ પણ એક્ઝામ્પલ જોઈ લીધું. હવે બીજું એક એક્ઝામ્પલ કહું તો ધેટ ઇઝ અ રેડ હાઉસ, એટલે જે ઘર છે લાલ રંગનો છે. તો રેડ જે છે અહીંયા એ એમનો વિશેષણ થઈ ગયો. હવે એમના થોડોક આગળ એક્ઝામ્પલ જોઈશું આપણે, જેમ કે લાલ પતંગ, લીલો પતંગ, જાડો માણસ, પાતળો માણસ. તો એ બધા એમના આ છે. અહીંયા ગુણ બતાવવામાં આવે છે. એમ કે ગુણ એટલે રંગ. અહીંયા તો પતંગ જે છે એ લાલ રંગની છે, તો અહીંયા શું બની ગયું તમારું વિશેષણ? તો લાલ. પછી શું છે? લીલો પતંગ, તો અહીંયા જે છે લીલો જે છે એ એમનો વિશેષણ છે. જાડો માણસ એટલે દેટ ઇઝ અ ફેટ મેન. હવે ફેટ જે છે, ફેટને આપણે શું કહીએ? જાડો. તો અહીંયા એ એમનો વિશેષણ છે. પાતળો માણસ એટલે થિન, તો એ પણ એમનો વિશેષણ છે. અહીં લાલ અને લીલો એ બંને શબ્દો પતંગનો રંગ દર્શાવે છે. હવે લાલ હોય કે લીલો હોય, કોઈ પણ રંગ, હવે કોના રંગ દર્શાવે છે? પતંગના રંગ દર્શાવે છે. જાડો અને પાતળો શબ્દ માણસનું કદ દર્શાવે છે. કદ એટલે એમનો આકાર દર્શાવે છે કે આ કેવું છે? આ જાડો છે. આ કેવું છે? આ પાતળો માણસ છે. આ શબ્દોને વ્યાકરણમાં વિશેષણ એડજેક્ટિવ કહેવામાં આવે છે. આ શબ્દોનો અંગ્રેજીમાં નીચે પ્રમાણે લખ્યા: અ કાઇટ, અ રેડ કાઇટ, અ મેન, અ ફેટ મેન. હવે અહીંયા શું છે? અ કાઇટ. ઓકે, હવે એક એ પતંગ છે, પણ આ તો અહીંયા નાઉન થઈ ગયું. આપણે વિશેષણ શું? તો આપણે કલર જોયું ને, લાલ. તો લાલ એટલે અ રેડ કાઇટ, એટલે આ એક લાલ રંગની પતંગ છે. પછી મેન એટલે માણસ, તો આ એક જાડો માણસ છે. હવે એમની વાક્ય રચના કેવી રીતે થાય એ આપણે અહીંયા જોઈશું. સૌથી પહેલાં જે વાક્યની સૌથી આગળ હોય કે ધીસ કે ધેટ, અહીંયા આગળ હોય મારી તો હું ધીસ યુઝ કરીશ. થોડુંક દૂર હોય તો એ દર્શાવવા માટે હું ધેટ યુઝ કરીશ. પછી ઇઝ જે તમારું વર્બ છે, ક્રિયાપદ છે, એ આવે. પછી આર્ટિકલ આવે, આવે કે એન આવે. હવે એન ક્યારે આવે? જ્યારે જે તમારું વિશેષણ છે એક સાથે શરૂ થાય, જે સ્વર છે તમારા એ, ઈ, આઈ, ઓ, યુ, એવું હોય તો એની આગળ એન આવશે. અગર વ્યંજન છે તો એની આગળ અ આવશે. એમની પાછળ નામ. હવે એમના જે થોડાક દાખલા આપેલા છે, અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે. ધીસ ઇઝ અ ટ્રી. ઓકે, ધીસ ઇઝ અ ટ્રી. હવે આ જે વાક્ય છે આમાં કોઈક પણ વિશેષણ ક્યાંય પણ વિશેષણ નથી, કારણ કે જે ઝાડ છે એમનું કોઈક પણ ગુણ અહીંયા બતાવવામાં આવ્યું નથી. ખાલી એટલું કહેવામાં આવ્યું છે કે ધીસ ઇઝ અ ટ્રી, એટલે આ જે છે આ એક ઝાડ છે. પછી જ્યારે મને વિશેષણ આવે, આ જો એમનો વિશેષણ કેવી રીતે આવી ગયો છે. નેક્સ્ટ એમની બાજુમાં જે વાક્ય છે ધીસ ઇઝ અ ટોલ ટ્રી, એટલે આ જે છે આ લાંબુ ઝાડ છે. તો હવે એમનો ગુણ ખબર પડી ગઈ, એટલે એમનો કદ ખબર પડી ગઈ. તો આ વાક્યમાં અહીંયા ટોલ જે છે એ એમનો વિશેષણ છે. અને જ્યારે પણ આપણે પહેલાં પણ મેં તમે એમની ડેફિનેશન બતાવી
એ જે છે કે વિશેષણ એટલે શું, તો કોઈક પણ વસ્તુની સંજ્ઞાવાચકની કોઈક પણ સંજ્ઞાનો એમનો ગુણ દર્શાવવામાં આવ્યું હોય, એમની આગળ એમનો ગુણ દર્શાવ્યું હોય, તો એ જે ગુણ દર્શાવવાવાળો શબ્દ છે એ વિશેષણ છે. હવે નેક્સ્ટ સેન્ટેન્સ છે દેટ ઇઝ અ મેન, એટલે એ એક માણસ છે. આ વાક્ય એકદમ નોર્મલ વાક્ય છે, એટલે સાદો વાક્ય છે. પણ અહીંયા હવે જ્યારે મેં મેનનો થોડોક ડિસ્ક્રિપ્શન આપું, એટલે મેન જે છે માણસ જે છે એમનો થોડોક ગુણ બતાવું, તો એમાં શું આવી જશે, દેટ ઇઝ એન ઓલ્ડ મેન. હવે અહીંયા એમની ઉંમર આવી ગઈ કે આ વૃદ્ધ માણસ છે, તો ઓલ્ડ જે છે એ શું થઈ ગયો, ઓલ્ડ અહીંયા વિશેષણ થઈ ગયો. વ્યાકરણ રચના પરથી બે મુદ્દા ધ્યાનમાં રાખવાના જેવા છે. વિશેષણ આર્ટિકલ પછી અને નામની પહેલાં, એટલે કે આર્ટિકલ અને નામની વચ્ચે ગોઠવાય છે. ઓકે, હવે તમે જે વાક્ય રચના છે તમે જુઓ છો અહીંયા કે ઓકે, અહીંયા જે છે વાક્ય રચના જે છે તમારી ધીસ, દેટ, ઇઝ પ્લસ એ ઓર એન, પછી વિશેષણ પછી નામ. તો વિશેષણ જે છે એ નામ અને તમારું જે આર્ટિકલ છે, આર્ટિકલ એટલે એ મૂકવું કે એન મૂકવું, એમની વચ્ચે જ વિશેષણ આવશે. ઓકે, વિશેષણ આર્ટિકલ પછી, આર્ટિકલ જે છે એમની પાછળ વિશેષણ આવશે અને નામની પહેલાં આવશે, એટલે કે આર્ટિકલ અને નામની વચ્ચે ગોઠવાય છે. હંમેશા વિશેષણ એ બંનેની વચ્ચે હશે. નામની પહેલાં આવેલા વિશેષણોનો ઉચ્ચાર સ્વરથી શરૂ થયો હોય તો આર્ટિકલ બદલાઈ જાય છે, જેમ કે મેન પણ એન ઓલ્ડ મેન. હવે મેં પહેલાં પણ કીધું, હમણાં પણ કહું છું, અગર વિશેષણ અગર તમારું વ્યંજનથી શરૂ થાય છે, વ્યંજનથી જે, તો તમારે શું લગાવવાનું, કયું આર્ટિકલ લગાવવાનું, આગળ અ લગાવવાનું. જે તમે જુઓ છો કે તમારું વિશેષણ જે છે એ શુંથી જે વાવલ્સ છે તમારા, એટલે સ્વર છે તમારા એ, ઈ, આઈ, ઓ, યુ, તો આર્ટિકલ એન આવી જશે. કારણ કે હવે એમનો એક્ઝામ્પલ અ મેન, માણસ, એમ જે છે તમારું વ્યંજન છે તો એની આગળ આપણે અ લગાવ્યું. પણ એન ઓલ્ડ મેન, હવે ઓ જે છે એ તમારું સ્વર છે તો એમની આગળ તમને આ કમ્પલસરી એન લગાવવું છે. તો અ મેન હોય તો એ રાઈટ છે, એન મેન નહીં આવશે, કારણ કે એમ જે છે જેનાથી મેન શરૂ થાય છે એ જે છે એ તમારું વ્યંજન છે તો એની આગળ અ આવશે. પણ ઓલ્ડ આવી ગયો તો ઓલ્ડ શું છે, ઓ શું છે, વોવલ છે, સ્વર છે, તો એમની આગળ એન લગાવવાનું છે. પ્રશ્નાર્થક વાક્યો અને યસ નોમાં ઉત્તર. હવે આપણે એવું શું શીખીશું કે આપણે જે નોર્મલ તમારું વાક્ય છે એનાથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય તો કેવી રીતે બનાવવાનું છે અને એમનો યસ કે નોમાં જવાબ આપવાનું છે. તો પહેલો, ધીસ ઇઝ અ ટોલ ટ્રી. ઠીક છે, આ જે છે આ એક લાંબો ઝાડ છે. હવે એનું મને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, તો ઇઝ જે છે એ ધીસની આગળ આવી જશે. ઇઝ ધીસ અ ટોલ ટ્રી, ક્વેશ્ચન માર્ક. ખાલી આ બંનેની પ્લેસ ચેન્જ કરવાની છે. ઇઝ જે છે એ પહેલાં આવી જશે અને આઈ કેપિટલ થઈ જશે અને ધીસ એમની પાછળ આવી જશે. ઇઝ ધીસ અ ટોલ ટ્રી એટલે શું, આ જે છે આ એક લાંબુ ઝાડ છે. પછી એમના જવાબ, અગર લાંબુ હશે તો હામાં જવાબ આપશે, અગર ટૂંકું હશે તો નામાં જવાબ આપશે. તો એવી રીતે યસ ધીસ ઇઝ અ ટોલ ટ્રી અથવા યસ ઇટ ઇઝ. તમે લોકો એમ પણ લખી શકો છો યસ ઇટ. હવે ઇટ શા માટે આવ્યો અહીંયા, કારણ કે આ ઝાડ છે અને એ એક વસ્તુ છે અને એમનો જેન્ડર આપણે ખબર નથી. અમે શી છોકરી સાથે લગાવીએ, હી છોકરા સાથે લગાવીએ, પણ ઝાડ જે છે એક વસ્તુ છે એના માટે અહીંયા ઇટ આવ્યો છે. તો તમે લોકો એમ પણ જવાબ આપી શકો છો કે યસ ધીસ ઇઝ અ ટોલ ટ્રી, આખો ફરીથી લખીને, કાં તો શોર્ટમાં યસ ઇટ ઇઝ, હા છે, એવી રીતે. પછી નામાં જ્યારે જવાબ આપવાનો છે તો બસ ઇઝની પાછળ નોટ આવી જશે. નો ધીસ ઇઝ નોટ અ ટોલ ટ્રી, ના આ એક લાંબો ઝાડ નથી. પહેલાં નો આવશે, પછી ધીસ ઇઝ નોટ આવી જશે, કારણ કે નકાર આ છે, નકાર વાક્ય છે તો નોટ આવી જશે. ધીસ ઇઝ નોટ અ ટોલ ટ્રી એટલે કે આ એક લાંબુ ઝાડ નથી, અથવા નો ઇટ ઇઝન્ટ. હવે ઇઝન્ટ એટલે ઇઝ નોટનો શોર્ટ ફોર્મ છે, ઇઝન્ટ. સેકન્ડ, દેટ ઇઝ અ ન્યૂ બેગ. ઓકે, હવે એ કહેવામાં આવ્યું છે કે આ જે બસ્તો છે એ નયો બસ્તો છે, એટલે ન્યૂ બેગ છે, થેલો નયો છે. પછી એમનો જ્યારે મને પ્રશ્ન વાક્ય બનાવવાનો છે તો કેવી રીતે કરીશ,
ઇઝ જે છે ધેટની આગળ આવી જશે અને ધેટ પાછળ આવી જશે. આ બંનેની તમે જે જગ્યા છે એ અદલ બદલ કરવાની છે. તમારું વાક્ય બની જશે, પ્રશ્ન વાક્ય બની જશે અને એમની પાછળ ક્વેશ્ચન માર્ક મૂકવું જરૂરી છે. તમે નહીં મૂકશો તો એ તમારું જે છે અધૂરું થઈ જશે, કારણ કે અમે પ્રશ્ન બનાવીએ છીએ તો એમનો ચિહ્ન તો આપવું કમ્પલસરી છે ને. તો એવી રીતે ઇઝ ધેટ અ ન્યૂ બેગ ક્વેશ્ચન માર્ક. પછી એમનો આન્સર છે યસ ધેટ ઇઝ અ ન્યૂ બેગ. તમે લોકો આખો જવાબ પણ લખી શકો છો કે હા આ તે એક નયો બેગ છે, અથવા યસ ઇટ ઇઝ. શોર્ટમાં પણ લખી શકો છો કે હા તે છે. પછી નેક્સ્ટ નો ઇટ ઇઝ નોટ અ ન્યૂ બેગ. પહેલાં નો આવશે, પહેલાં આપણે હામાં જવાબ શીખી લીધો, હવે નોથી જવાબ શીખીએ. તો નો પછી પહેલાં લખવાનું છે, પછી ધેટ ઇઝ નોટ આવી જશે. ઇઝ નોટ એટલે ના. અ ન્યૂ બેગ આ એક નયો બેગ નથી. પછી એમનો શોર્ટ ફોર્મ જે છે નો ઇટ ઇઝન્ટ. તમે શોર્ટ ફોર્મમાં પણ લખી શકો છો નો ઇટ ઇઝન્ટ એટલે ઇઝ નોટ, અને તમે આખું વાક્ય પણ ફરીથી લખી શકો છો નો ધેટ ઇઝ નોટ અ ન્યૂ બેગ. કલર્સ. હવે જે અલગ અલગ રંગો હોય છે એ પણ વિશેષણમાં જ ગણાય છે. જેમ કે ધેટ ઇઝ અ રેડ ફ્લાવર. હવે જે છે લાલ રંગનું ફૂલ છે, તો અહીંયા જે લાલ છે એ તમારું વિશેષણ છે. ગ્રીન, ધ ગ્રાસ ઇઝ ગ્રીન. ઓકે, તો આ બધા જે છે આ રંગોના અહીંયા નામ છે. રેડ, ગ્રીન, લાલ, લીલો, નારંગી, પિંક એટલે ગુલાબી, વ્હાઇટ એટલે સફેદ, બ્લુ એટલે ભૂરો, યલો એટલે પીળો, બ્રાઉન એટલે કથ્થાઈ, પર્પલ એટલે જાંબલી, બ્લેક એટલે કાળો. આ બધા જે છે આ પણ શામાં કન્સિડર કરીએ આપણે, એટલે શામાં આ આવે છે, આ પણ વિશેષણમાં આવે છે. કોઈનો ડિસ્ક્રિપ્શન રંગથી આપેલો, ગુણમાં આપણે જ્યારે એમની જે છે ડેફિનેશન કરી એમાં શું જોયું આપણે કે એડજેક્ટિવ શું છે કે કોઈક સંજ્ઞાવાચક શબ્દનો કે એમનો ગુણ દર્શાવ્યો હોય. હવે ગુણમાં શું આવી ગયો, એમનો કદ આવી ગયો, એમનો રૂપ આવી ગયો, એમનો રંગ આવી ગયો. ઓકે, તો એમાં રંગમાં પણ આ જે છે આ પણ આ તમારા શું છે એડજેક્ટિવ્સ છે, એટલે વિશેષણો છે. હવે બીજા કેટલાક વિશેષણો અને તેમના વિરોધી શબ્દ શીખી લઈએ. હવે વિરોધી શબ્દ પણ શીખવા જરૂરી છે. ટોલ એટલે લાંબોનો વિરોધી શબ્દ શું છે? શોર્ટ, નીચો. ઊંચો, નીચો. પછી લોંગ, લાંબુ. શોર્ટ એટલે ટૂંકું. પછી સ્મોલ એન્ડ બિગ. સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું. તો એ પણ ફરીથી બોલીએ આપણે. ટોલ એટલે ઊંચો, અને એમનો વિરોધી શબ્દ એટલે ઓપોઝિટ શબ્દ શું છે? શોર્ટ એટલે નીચો, ઠીંગણો. પછી લોંગ એટલે લાંબો. ધીસ ઇઝ અ લોંગ ટેબલ. ધેટ ઇઝ અ શોર્ટ ટેબલ. આ ટેબલ લાંબો છે, આ ટૂંકું છે. પછી શોર્ટ એટલે ટૂંકું. સ્મોલ એટલે નાનું. ધેટ ઇઝ અ સ્મોલ ટ્રી. ધેટ ઇઝ અ બિગ ટ્રી. આ એક નાનો ઝાડ છે, આ એક મોટો ઝાડ છે. સ્મોલ એટલે નાનું, એમનો વિરોધી શબ્દ છે બિગ એટલે મોટું. તો અહીંયા આપણું જે ચેપ્ટર છે ચેપ્ટર 8 ગ્રામરનું અહીંયા સમાપ્ત થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી તમે ભણતા રહેજો.